તો આગળ વાત કરીએ તો જસદણમાં રોકડ રકમ ભરેલ કાર મળી આવી છે। કારમાંથી અજાણ્યા યુવકો રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા। કારમાંથી પાસપોર્ટ તેમજ રોકડ રકમ મળી આવી છે। કાર રોડ પર મૂકી 4 યુવાનો ફરાર થતા શંકા સર્જાઈ છે। જસદણ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે, કારણ કે કારમાંથી પાસપોર્ટ અને સાથે જ રોકડ રકમ પણ મળી આવી છે, જેના કારણે હવે પોલીસે આગળ દિશામાં તપાસ હાથ ધરી છે। આ યુવકો ક્યાંથી આવ્યા હતા, આ રોકડ ક્યાંથી આવી, એને લઈને હવે પોલીસે તપાસ આદરી છે। તો ગાડી મૂકીને 4 યુવાનો ફરાર થઈ જતા અનેક શંકા ગાડીમાં કેવલ પટેલ નામના વ્યક્તિના પાસપોર્ટ તેમજ થેલામાં રોકડ રકમ મળી આવી છે। જસદણ પોલીસે તાત્કાલિક પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। ગાડીમાંથી અજાણ્યા શખ્સો હતા કે જેમની ફરાર થઈ ગયા છે 4 જેટલા યુવાનો, પરંતુ ગાડીમાંથી રોકડ અને પાસપોર્ટ મળી આવ્યા છે।